વશિષ્ઠજીએ મુહૂર્ત આપ્યું છે. રામજીએ નગરમાં પ્રવેશ. નગરની સ્ત્રીઓ પુત્રવધુઓના ચહેરા જોવા માટે ઉતાવળી થઈ છે. ડોલીના પડદા ઊંચા કરી કરી અયોધ્યાની મહિલાઓ ચારેય અયોધ્યાની પુત્રવધુઓને આશીર્વાદના ઢગલા મસ્તક ઉપર મૂકી રહી. ઘરના દ્વારે પહોંચ્યા છે. કૌશલ્યા, કૈકેયી, સુમિત્રાનો આનંદ શબ્દમાં વર્ણવી શકાય એમ નથી. 4 દીકરા પરણીને આવ્યા છે. માએ પોંખવાનો વિધિ કર્યો છે. મંત્રો બોલાયા, ગીતો ગવાયા. 4 સિંહાસન પોતાના રાજભવનમાં ગોઠવ્યા છે. ચારેય દંપતીને બેસાડ્યા અને કૌશલ્યાજી એની આરતી ઉતારે છે એવું માનસમાં લખ્યું. રામ, સીતા, લખન, ઉર્મિલા, શ્રુતિ, કીર્તિ, શત્રુઘ્ન, ભરત અને માંડવી ચારેયની આરતી ભગવતી કૌશલ્યાજી કરે છે. આરતી ઉતારું હું તો સીતાજી ના રામની. માનસિક આરતી કર લો. આરતી ઉતારું તો સીતાજી ના રામની. સીતાજી ના રામની ને રાધાજી ના શ્યામની. સીતાજી ના રામની ને સીતાજી ના રામની ને રાધાજી ના શ્યામની. સીતાજી ના રામની આરતી ઉતારું તો સીતાજી ના રામની. આરતી ઉતારું તો સીતાજી ના રામની. પ્રગટાવી જોત એમાં થાવું ઓત પ્રોત હું તો. પ્રગટાવી જોત એમાં પ્રગટાવી જોત એમાં થાવું ઓત પ્રોત હું તો. પ્રગટાવી દાસી બનીને રહું હું તો આઠો જામની. આરતી ઉતારું હું તો સીતાજી ના રામની. સીતાજી ના રામની ને રાધાજી ના શ્યામની. સીતાજી ના રામની ને હવે સીતાજી ના રામની ને રાધાજી ના શ્યામની. સીતાજી ના આરતી ઉતારું હું તો સીતાજી ના રામની. આરતી ઉતારું ને અંતર ને ઠારું. આરતી ઉતારું ને આરતી ઉતારું ને અંતર ને ઠારું. આરતી ઉતારું ને મનડું જપે છે મારું માળા એના નામની. મનડું જપે છે મારું માળા એના નામની. આરતી ઉતારું હું તો સીતાજી ના રામની. સીતાજી ના રામની ને રાધાજી ના શ્યામની. સીતાજી ના સીતાજી ના રામની ને રાધાજી ના શ્યામની. આરતી ઉતારું હું તો સીતાજી ના રામની. આરતી ઉતારું હું તો સીતાજી ના રામની. આરતી ઉતારું હું તો સીતાજી ના રામની. વશિષ્ઠ મહારાજે બધો વિધિ કરાવ્યો. દશરથજી આજ એટલું દાન આપે છે કે યાચકોને અયાચક કરી સવાલ. મહેમાનોને ઉતારા આપ્યા છે. વશિષ્ઠ મહારાજે ને ચરણમાં બધું ધર્યું, નેગ માંગી લીધો, બાકીનું બ્રાહ્મણોને બક્ષિસ કર્યું, આશીર્વાદ આપી વશિષ્ઠજી આશ્રમે ગયા.
વિશ્વામિત્રજીને રાજભવનમાં ઉતારો આપ્યો, બધાને ભોજન કરાયું, બ્રાહ્મણ પત્નીઓ અને બ્રાહ્મણોનું સન્માન કરી કૌશલ્યાજી બધાની પૂજા કરી આશીર્વાદ માંગે છે. મારા ચારેય પુત્રો અને પુત્ર વધુઓ સુખી રહે તેવો આશીર્વાદ. અયોધ્યામાં આજ સ્વર્ગ ઉતર્યું. જય જયકાર. આખા ગામમાં દીપમાળાઓ પ્રગટી છે. મહિલાઓ ઘર ઘર રાત્રિ જાગરણ કરે છે. રામ સીતાના ગીત ગાય અને આજનો ઉત્સવ. બધી જ વ્યવસ્થા કરી દશરથજી રાજભવનમાં ગયા. રાણીઓએ પુત્ર વધુઓએ પુત્રોએ સ્વાગત કરી. બધાની સાથે બેસીને કોઈ ભાટચારણ વર્ણન કરે એમ દશરથજીએ જનકરાજ અને જનકપુરીના વર્ણન. દેવી શું જનક મહારાજે અમારી મહેમાન ગતિ. આવો પ્રેમ અમે ક્યાંય જોયો નહીં. આમ જનકની સરાહના કરતા કરતા અડધી રાત્રિ થઈ. પુત્ર વધુઓ થાક્યા છે, એમને શયન કરાવો. આમ કહીને દશરથજી શયન કક્ષમાં ગયા. કૌશલ્યાજી ચારેય પુત્રોને શયન કરાવે, ચારેય ભાઈઓને સુડાવે છે. રામજીનો જે શયન કક્ષ છે ત્યાં જઈ રામ જયારે સૂતા ત્યારે માં એના મસ્તક પાસે બેસી અને એક વાત પૂછવા લાગી. ગમે તેમ તો માં ખરી ને, ભલે બ્રહ્મની માં પણ અંતે તો માં. કૌશલ્યાનો રામ તરફનો મિશ્રિત ભાવ છે. એ રામને બ્રહ્મ પણ જાણે છે અને પુત્ર પણ જાણે છે. બ્રહ્મ અને પુત્રનો મિશ્રિત ભાવ, એનું નામ કૌશલ્યા. રામને કેવલ બ્રહ્મ જ માને છે, એનું નામ સુમિત્રા. અને રામને બ્રહ્મ નહીં કેવલ પુત્ર જ માને છે, એનું નામ કૈકેયી. એ तीनों माता की विचारधारा बिलग बिलग है. भगवान शंकर वर्णन करे छे पार्वती. राम 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 सीता राम 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 सीता राम 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 राम. सब गाइए. राम 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 सीता राम 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 राम. राम 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 सीता राम 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 राम. राम 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 सीता राम 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 राम. राम 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 सीता राम 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 राम. हे मीरा के गिरधर नागर, है मीरा के नागर, है मीरा के गिरधर नागर. गिरधर नागर, गिरधर नागर, गिरधर नागर, गिरधर नागर. हे मीरा के गिरधर नागर, हे मीरा के गिरधर सावरिया तुम, हे नरसिंह के सावरिया तुम, हे नरसिंह के सावरिया तुम. सूरदास के राधे श्याम. राम 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 सीता राम 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 राम. राम 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 सीता राम 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 राम. राम 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 सीता राम 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 राम. राम 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 सीता राम 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 राम. राम 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 सीता राम 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 राम. તો આપણી ચર્ચા હતી કૌશલ્યાજી રામજીને પુત્ર પણ માને છે, બ્રહ્મ પણ માને છે. પ્રથમ પુત્ર ભાવ છે. રામજીના મસ્તક ઉપર હાથ ફેરવતી માએ એમ કહ્યું કે રાઘવ, એક પ્રશ્ન કરું. શું? કે તું વિશ્વામિત્રજીની સાથે વનમાં ગયો અને મેં સાંભળ્યું કે તે તાડકાને મારી નાખી. બેટા, તે તાડકાને કઈ રીતે મારી? માનો સ્વભાવ. માર્ગ જાત ભયા વની ભારી, માર્ગ જાત ભયા, માર્ગ જાત ભયા વની ભારી.
એહી વિધિ તાત તાડકા મારી, તાડકાને કઈ રીતે મારી? તારી ઉંમર ક્યાં, ક્યાં તાડકા? તે મારી જ સુબાહુને પરાજિત કર્યા, તે ચરણ ધૂલીથી અહલ્યાને તારી. અને ભાઈ નવાય તો એ લાગે કે વજ્ર જેવું કઠિન શંકરનું ધનુષ તે કેમ તોડી નાખ્યું? મગજમાં ઉતરતું નથી બેટા. અને એના કરતા આશ્ચર્યની ચરમ સીમા તો એ છે કે ક્ષત્રિયોનો કાળ માર માર કરતા આવેલા પરશુરામ તમને બંને ભાઈઓને પગે લાગીને કેમ જતા રહ્યા એ ખબર નથી પડતી. સકલ અમાનુષ પારામાં તુમારે, સકલ અમાનુષ. આ માનવીનું કાર્ય નથી, માનવ ન કરી શકે ભાઈ. આ લોકોત્તર કાર્ય છે, માનવેતર કાર્ય છે. सकल अमानुष कायम तुम्हारे, केवल कौशिक कृपा सुधारे, केवल कौशिक कृपा सुधारे. ભાઈ મને તો એમ લાગે છે કે વિશ્વામિત્રજીની કૃપાનું આ ફળ લાગે. માએ લાગણીના દોરને ખેંચી લીધો. એમ થયું કે હું પુત્રના વખાણ કરી રહી છું એટલે એકદમ લાગણીને દબાવીને કહ્યું, બેટા આ તો વિશ્વામિત્રજીની કૃપાનું પરિણામ છે. અને બીજી વાત, હવે બ્રહ્મભાવ. રામજી સુવાની તૈયારીમાં ત્યારે માએ કહ્યું, બેટા એક વાત કહું. શું? તું તો બ્રહ્મ છે. વિશ્વામિત્રજી તને લઈ ગયા અને આજે તું પરણીને પાછો આવ્યો. વચ્ચેના દિવસોમાં જેટલા દિવસ તારા દર્શન વગરના ગયા, વિધાતાને કહેજે એટલા દિવસો અમારી ઉંમરમાં ગણતરીમાં ન લે. તારા દર્શન વગરના જે દિવસો જાય એ માણસ જીવો ન ગણાય. કેટલું મોટું સૂત્ર. જેટલું રામની નજીક જેવાય એટલું જ જીવન છે, બાકી તો બધું ગયું. રમણ મહર્ષિ એમ કહેતા કે 80 વર્ષમાં માણસ જો સાચું તો કદાચ 8 કલાક માંડ જીવ્યો હોય. રમણ મહર્ષિ કા સૂત્ર. બિલકુલ 24 કલાકમાં હું તમે માંડ 1 મિનિટ જીવ્યા હોય. જીવન वो है जो सत्य के करीब जिया जाए. बाकी तो बड़ा प्रारब्ध भोगवे છે. और क्या, खाना पीना सोना जागना ऑफिस जाना वापस आना, तो एक क्रम बन गया है जीवन का. क्या इसमें જેટલું પ્રમાણિકતા, નીતિ, ધર્મ અને સત્યની નજીક, રામની નજીક યાની સત્યની નજીક જીવાય એટલું જ આયુષ. બાકી તો અન્ન તણા કોઠાર ભર્યા સુખ સાધવા સારું, અન્ન તણા કોઠાર ભર્યા સુખ સાધવા સારું, પણ શેર લોટ નો તું અધિકારી અને બાકી બધું પરવારું. શેર લોટ નો ખાલી તું અધિકારી, બાકી બધું પરવારું. 7 ભવનો મહેલ બનાવ્યો, ફર્નિચર છે બહુ ન્યારું, પણ 7 વેતનો સાથરો તારો, બાકી બધું પરવારું. 7 વેતનો સાથરો તારો, બાકી બધું પર. દુનિયા પ્લોટ નથી, પુલ છે. સમજ લેના. જયારે સમજાય ત્યારથી સારું છે. પ્લોટ નથી એ તો પુલ હે. પ્લોટ ઉપર મકાન બાંધી શકાય, પુલ ઉપર મકાન ન બંધાય. પુલ ઉપરથી તો પસાર થવાનું. એમ અહીંથી બધા પસાર થઈ રહ્યા છે. यहाँ किसका कायम ठिकाना है? ये प्लॉट थोड़ा है कि हम तुम मकान बांध ले, यहाँ कायमी डेरा लगा ले. रहना नहीं, कबीर साहब, रहना नहीं ये देश बेगाना है, प्यारे रहना नहीं ये देश बेगाना. માળી વીણે છે રૂડા ફૂલડા રે, કળીઓ કરે છે પુકાર, કળીઓ કરે છે પુકાર. માળી વીણે છે રૂડા ફૂલડા રે, કળીઓ કરે છે વિચાર, કળીઓ કરે છે વિચાર. કારણ આજનો દિન રળિયામણો, આજનો દિન રળિયામણો. કાલ આપણે શિરઘાત રે, હે તે હરિનું નામ લીજીએ, હે તે હરિનું નામ. કારણ કઠ
કઠણ ચોટ છે કાળની રે મરણ મોંઘેરો માર મરણ મોંઘેરો માર કઈક રાજાને કઈક રાજીયા કઈક રાજાને આ તો પુલ છે છોડી ચાલ્યા સંસાર રે હેતે હરિનો રસ પીજીએ હેતે હરિનો રસ પી તમે હેતે હરિનો રસ પીજીએ હેતે કોના છોરું ને કોના વાછરું રે કોના માને બાપ કોના માને બાપ કોના છોરું ને કોના વાછરું રે કોના માને બાપ કોના માને બાપ અંતે જાવું તારે એકલું અંતે જાવું તારે એકલું અંતે જાવું તારે એકલું અંતે જાવું તારે સાથે પુણ્ય ને પાપ જો હેતે હરિનો રસ પીજીએ હેતે હરિનો રસ સાવધાન કઠણ ચોટ છે કાળની રે મરણ મોંઘેરો માર મરણ મોંઘેરો માર કઈક રાજાને કઈક રાજીયા કઈક કઈક રાજાને કઈક રાજીયા છોડી ચાલ્યા સંસાર રે હેતે હરિનો રસ પીજીએ હેતે હરિનો રસ जिंदगीना रस ने पीवामा करो जल्दी मरीज जल्दी पी लो मरीज साहब कहते हैं जिंदगीना रस ने पीवामा जल्दी करो मरीज क्योंकि एक तो ओछी मदिरा અને ગળતું જામ છે એક તો ઓછી મદિરા અને ગળતું જામ છે કોના છોરું ને કોના વાછરું રે કોના માને બાપ કોના માને બાપ કોના છોરું ને કોના કોના માને બાપ કોના માને બાપ અંતે જાવું તારે એકલું અંતે જાવું તારે એકલું શું સિકંદર શું કુબેરો ગર્વ સૌનો તૂટશે શૂન્ય પાલનપુરી શું સિકંદર શું કુબેરો ગર્વ સૌનો તૂટશે હો ગમે તેવો ખજાનો પણ બે જ દિનમાં ખૂટશે હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી આજ તો તૂટી છે પ્યાલી કાલ કુંજો ફૂટશે આજ તો તૂટી છે પ્યાલી તારો કાલ કુંજો ફૂટશે કોના છોરું ને કોના વાછરું રે કોના માને બાપ કોના અંતે જાવું તારે એકલું અંતે જાવું તારે એકલું સાથે પુણ્ય સાત પુણ્ય ને પાપ હેતે હરિનો રસ પીજીએ હેતે હરિનો રસ પીજીએ હેતે હરિનો રસ પીજીએ હેતે માળી રૂડે રૂડા ફૂલડા ને કળીઓ કરે છે વિચાર કળીઓ કરે છે વિચાર આજનો દિન રળિયામણો આજનો દિન રળિયામણો કાલ આપણે શિરઘાત રે હેતે હરિનો રસ પીજીએ હેતે હરિનો રસ પીજીએ હેતે હરિનો રસ પીજીએ હેતે હરિનો રસ પીજીએ रहना नहीं
ये देश बेगाना है। ये पुल है, यहाँ आवन जावन होती है, कायमी मुकाम नहीं है। ये तो हिल स्टेशन है, हिल स्टेशन में एकाद महीनो રહેવાય પછી હોટલ ખાલી કરવી પડે। हिल स्टेशन पर कोई कायम थोड़ा रहता है। हाँ, 5 स्टार होटल में रहो, लेकिन कितने दिन रहोगे? અને 5 સ્ટાર હોટલ ના કોઈ કમરામાં તમે 15 દિવસ રહો અને પછી 15 દિવસ થી નીકળો પછી આમ ઓરડો છોડતા તમને રડવું આવે છે કે હવે આ કમરાનું શું થશે, હવે આ ઓરડા? જેમ હોટલનો કમરો છોડવો સહજ છે, એમાં જગતનો 70 વર્ષનો કમરો છોડતા શીખી જાઓ। क्योंकि यहाँ कोई 80 साल रहा है तो कम से कम होटल का कमरा और है क्या? बस इतनी सहजता आ जाए भजन से, तो धन्य हो जाए। ये जीवन का अर्थ है आना जाना। शायद उसी का नाम ही है दुनिया, कोई आ रहा है कोई जा रहा। सूफी कहते हैं शायद उसी का नाम ही है दुनिया, कोई आ रहा है कोई जा रहा। इधर एक दुल्हा घोड़े चढ़ा है, इधर एक दुल्हा घोड़े चढ़ा है, तो उधर एक जनाजा उठा जा रहा है। यही जगत है। इधर एक दुल्हा घोड़े चढ़ा है, तो उधर एक जनाजा उठा जा रहा है। इधर वाह वाह है, उधर ठंडी आहे, कोई रो रहा है कोई गा रहा है। शायद उसी का नाम ही है दुनिया, प्यारे कोई आ रहा है, यहाँ कोई जा रहा है। रहना नहीं ये देश बेगाना है। यहाँ कौन कायम है जरा सोचिए। जाना है वહેલી ટ્રેનમાં જેને બહાર ગામ જવું હોય ને એને રાત્રે 9 વાગે બેગ તૈયાર કરી લેવી જોઈએ। એમ જેને જવાનું નક્કી હોય ને, નક્કી તો છે પણ આપણે એટલા બધા ગંભીર નથી, એને જુવાનીમાં થોડોક સામાન તૈયાર કરી લેવો જોઈએ। ભજન જુવાનીમાં કરો, ગઢપણમાં તો પછી બિસ્તર નહીં બાંધી શકો, ત્યાં તો આવી જશે। યુવાનીમાં બેગ તૈયાર કરી લો, જવાનું નિશ્ચિત છે, જાના જરૂરી, यहाँ કોઈ નહીં। અને કેવા સમાજમાં હું તમે જીવીએ કે એટલો વાલ કર્યું હોય છતાં અહીંથી જાય છે પછી કાગળે લખતો નથી કે અમે ક્યાં ગયા છે। जरा सोचिए तो सही, कहाँ गया पता नहीं लगता, सब संबंध छूट जाते। कैसा असलामत जगत में हम जी रहे हैं, फिर भी इंसान अहंकार कर रहा है, मैं हूं। तू क्या है? काल की एक ठोकर है तू, तेरी क्या हस्ती? तू कौन? इस विराट में, इस प्रभुता में तू कौन? एक बिंदु है सागर में तू, तेरी क्या हस्ती? तो सत्यनी नजीक जीवाय એટલું આપણું। રામ તારા દર્શન વગરના જેટલા દિવસો ગયા એને મારી આયુષ્યમાં ગણીશ। પ્રત્યેક વડીલો પોતાના બાળકોને આ સમજાવે કે સત્યની નજીક જીવાય એટલું જ તમારું આયુષ્ય છે, બાકી તો તમારું જીવન નથી। તો કેટલું સારું। બાળક શિક્ષક પાસે તો પછી જશે, પહેલા તમારી પાસે છે। એને આટલું કહેજો, બાપ કહે સુન બેટા मारा। हमारे सौराष्ट्र के भजनिक गाते हैं बिल्कुल सीधा साधा शब्दों में, कितनो सुंदर मर्म। एक बाप कहे सुन बेटा मारा, पाप ने पंथे 40 मां, तो पाप ने पंथे 40 मां, हरि भजन मां भंग पाड़े एवी। तारा हरि भजन मां भंग पाड़े एवी। नारी घर मां लाविश मां, बाप कहे सुन बेटा मारा। बाप कहे बाप कहे सुन बेटा मारा। बाप कहे पर धन के पर नारी ने तू कूड़ी नजरे निहालिश मां। पर धन के पर नारी ने तू कूड़ी नजरे निहालिश मां। स्नेह भर्या संसार मतारा, स्नेह भर्या
ઘરના સુખ ને બાળિશમાં એક બાપ કહે સુન બેટા મારા, बाप कहे सुन बेटा मारा। कितना सुंदर लिखा है, हृदय तक पहुंचने देना इन वाक्यों को। बाप कहता है बेटे को, बहुत अच्छा है ये वाक्य, मुझे बहुत अच्छा लगता है। तारा मार्ग मां आंबला रोपजे पण बाग बीजानो बगाड़ीश मां। तारा मार्ग मां आंबला रोपजे पण बाग बीजानो बगाड़ीश मां। બીજાનો બાગ ન બગાડીશ, તારું કરજે। જો કે ભારતમાં તો બીજાનું જ કરવું જોઈએ, પણ કવિ છૂટ મૂકે, તું તારું કરજે પણ કમસે કમ બીજાનું ન બગાડીશ। વિદેશમાં એક વસ્તુ માટે મસ્તક ઝૂકે કે ખાવા પીવાની ચીજ વસ્તુમાં જરાય ભેળસેળ ન થાય, ત્યારે આ દેશમાં માણસના આરોગ્ય સાથે પણ દગા થાય। અને પાછા હું તમે ધાર્મિક કેવડાવીએ છીએ, કોઈને દયા નથી આવતી આ દેશના બાળકોના આરોગ્યની। બસ પોતાનો સ્વાર્થ અને પોતાના નફા માટે કોઈને એટલી ખબર નથી રહેતી કે હું આ ખાવાની ચીજમાં ભેળસેળ કરું। વિદેશમાં એ નહીં હો શકતા। તારા માર્ગમાં આંબલા રોપજે પણ કોઈના કુમળા બાગને બગાડીશ નહીં। નજર સામે તમન્નાનું પતન જોયું નથી જાતું। નાઝીર દેખૈયા કા શેર હૈ। નજર સામે આ તમન્નાનું પતન જોયું નથી જાતું। ખીલ્યા પહેલા ખરી જાતું, સુમન જોયું નથી જાતું। ખીલ્યા પહેલા ખરી જાતું, સુમન જોયું નથી જાતું। તારા માર્ગમાં આંબલા રોપજે પણ બાગ બીજાના બગાડીશ માં। તારા માર્ગમાં और कितनी सुंदर सुना दी है आगे। महल पराया जोईने भाई, महल पराया महल पराया जोईने भाई, महल पराया जोईने भाई। झुपड़ी तारी बालिश मां, बाप कहे सुन बेटा मारा। बाप कहे सुन बेटा। और सुनिए, कहते हैं पिता, धर्मादाना कार्य ने भाई आडे पगे अटकाविशना। कोई संस्कृति ना कार्य ने प्राणी आडे पगे अटकाविशमा। बहुत सुंदर लिखा आगे। माल विनानी दुकाने तारा, माल विनानी दुकाने तारा। खोटा बोर्ड लगाड़ीश मां, खोटा बोर्ड लगाड़ीश मां। एक बाप कहे सुन बेटा मारा। तरी शके तो तार जे भाई, तारी शके तो तार जे भाई। पण बीजाने तू डुबाड़ीश मां, बीजाने तू डुबाड़ीश मां। एक बाप कहे सुन बेटा मारा। बाप कहे सुन बेटा मारा। तारा बाप कहे सुन बेटा मारा।
તમે ગંભીરતાથી વિચારો કથા સાંભળી અને દરેક મા બાપ પોતાના બાળકોને જો આવું શિક્ષણ આપતો થાય તો તમને નથી લાગતું કે આપણે દેશની કાયા પલટ કરી શકીએ? થોડે ગંભીર हो जाइए इसके लिए. કથાના 3 દિવસ બાકી છે. કથા કો ભૂલ મત જાના. કથા ત્રીજે દિવસે પૂરી નહીં થાય. તમારે જીવનની કથા પૂર્ણાહુતિ પછી શરૂ કરવાની છે. मैं मेरा ग्रंथ बांधूंगा. તમારે તમારો જીવન ગ્રંથ ખોલવાનો છે કે જીવન ગ્રંથનો કોઈ કાંડ બગડેલો તો નથી ને. इसलिए कथा है. सोचना, अवश्य सोचना. હરેક વ્યક્તિ આ દેશમાં આ રીતે જ દિવ્યતા આવી છે. શિવાજી ન હોત તો શું થાત? તમારું એક મંદિર હોત, તમારા કપાળમાં તિલક હોત, તમારા રામાયણ અને ભાગવત હોત ન હોત. પણ એ શિવાજી આટલો ક્રાંતિ કરી શકે, એના મૂળમાં 2 વસ્તુ: માના સંસ્કાર અને સમર્થ સ્વામી રામદાસનો આશીર્વાદ. જેને માના સંસ્કાર મળે અને સંતનો આશીર્વાદ આપે એ શું ન કરે? આભમાં ઉગેલ ચાંદલો ને જીજીબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. આભમાં ઉગેલ ચાંદલો ને જીજીબાઈ ને આવ્યા બાળ, જીજીબાઈ ને આવ્યા. શિવાજી ને નીંદ રૂનાવે, માતા જીજીબાઈ ઝુલાવે. શિવાજી ને નીંદ રૂનાવે, માતાજી હે શિવાજી ને નીંદ રૂનાવે. ધણણ ડુંગરા ડોલે, શિવાજી ને નીંદ રૂનાવે. ધણણ ડુંગરા ડોલે. ઈ માં હાથમાં દોરડી અને ભારતની સંસ્કૃતિની જેના હૃદયમાં ચિંતા પડી છે જીજીબાઈને, કે આર્ય નારી પોતાના શિવાને હિંચકો નાખતી નાખતી એમ કહેતી હતી, પારણે પોઢીને સાંભળી તી એણે રામ લક્ષ્મણની વાત રે. એણે રામ લક્ષ્મણની વાત કે દિયને કાન સુણી તે ઉડીયે નીંદ તે દીધી. એ જે દિયને કાન સુણી તે ઉડીયે નીંદ તે. શિવાજીને એની માતા ગોદમાં લઈને જયારે દૂધ પીવડાવે ત્યારે શિવાજીના હોઠની બાજુમાંથી દૂધ બહાર નીકળી જાય, પેટ ફાટ ફાટ થાય તો એ પરાણે પીવડાવે દૂધ. कोई पूछूं जीजीबाई तुम पागल हो गई क्या? जरा बच्चे की आरोग्य की तो सोच, क्या इतना दूध पचा पाएगा वो? बोले नहीं, मैं बहुत पिलाऊंगी दूध, क्योंकि खूब धावी लेने आज बाल उड़ा तू पेट भरी ले. आज शिवा मारा पेट भरी ले. आज कारण पी ले दूध, પછી નહીં રહે રણ ઘેલુડા, ખાવા મુઠ્ઠી ધાનની વેળા. તારો દેશ ખતરામાં છે, તારી સંસ્કૃતિ ખતરામાં છે, તારી અસ્મિતા ખતરામાં છે, તારું ભારતીયપણું ખતરામાં છે. પછી તને અનાજ ખાવાનો સમય નહીં રહે, તારે સંઘર્ષ કરવો જોશે. માટે પેટ ભરીને દૂધ પી લે. ખૂબ ધાવી લેને બાળ મારા આજ પેટ ભરીને, આજ શિવા મારા પેટ ભરીને. નહીં રહે રણ ઘેલુડા, ખાવા મુઠ્ઠી ધાનની વેળા. એ નહીં રહે રણ ઘેલુડા, ખાવા મુઠ્ઠી. અને બેટા તારે કઈ ગીલી દંડે નથી રમવાનું, તારે ભમરડે નથી રમવાનું. તું તો થોડોક મોટો થઈશ એટલે તારા હાથમાં તે દી તારે હાથ રહેવાની. રાતી બંબોળ ભવાની, તે દી તારે હાથ રહેવાની. રાતી બંબોળ ભવાની. હે શિવાજી ને નીંદ રૂનાવે, માતાજી જીબાઈ ઝુલાવે. શિવાજી ને નીંદ રૂનાવે, માતાજી જીબાઈ ઝુલાવે. શિવાજી ને નીંદ રૂનાવે, માતાજી જીબાઈ ઝુલાવે. શિવાજી ને નીંદ રૂનાવે, માતાજી. તમારા બાળકોને આવી રીતે જગાડજો તો રાષ્ટ્ર તમારું ઋણી રહેશે. આ સંસ્કૃતિ તમારી કર્જદાર બનશે. કુછ કર્યો બસ. માં કૌશલ્યા કહેતી હે, રાઘવ તારા વગર જેટલું જીવાયું એ જીવન નથી, એ આયુષ્ય નથી, એને મારી ઉંમરમાં ગણીશ નહીં. માતા કહેતી બસ. રામજીને શયન કરાવી રામ રૂપને હૃદયમાં રાખી કૌશલ્યાજી શયન કરવા ગયા છે.
સવાર પડે છે, ઘરે ઘરે મંગલ પ્રભાત ત્યાં ગવાયા છે સીતારામજીનું. હું હંમેશા કહું કે આપણા માનસ ઉપર રામાયણની અસર કેટલી હશે કે આજ યુગો પછી પણ કોઈને ઘરે લગ્ન થાય, છોકરો પરણીને ઘરે આવે અને બહેનો દીકરીઓ સવારમાં વહેલા જાગી અને પ્રભાતિયા ગાય તો એમાં નામ સીતારામનું આવે. સૂતા જાગો રે સતી સીતાના પંથ કેવાણલા ભલવાયા રે સૂતા. બેનો તો ગાઓ. અહીંયા તો વાણલા એ ભલવાયા રે સૂરજ ઉગ્યો સરોવરની પાળે કે વાણલા ભલે વાયા રે સૂરજ. સૂતા જાગો રે એ સતી સીતાના કંથ હવે વાણના ભલે વાયા રે સૂતા જાગો રે સતી સીતાના પંથ વાણલા ભલેવા. અને સમાજ અયોધ્યાવાસીઓ જો જાગૃતિના ગીત ગાતા હોય તો અમારે તુલસી કેમ બાકી રહી જાય? તો બાબાજીની રીતે જો આમ ચાલે તો 1 મહિને પૂર્ણાહુતિ થાય એવું લાગતું નથી. ચલો સંક્ષેપ કરેं આગે बढ़े, ચલો સંક્ષેપ કરેं આગે बढ़े. સવાર પડી છે, જય જયકાર અને છડીઓ પુકારાય છે અયોધ્યામાં. આ મંગલમય દિવસો વીતવા લાગ્યા. હવે તો એક દિવસ આવ્યો છે, વશિષ્ઠજી પધાર્યા છે. સુદીન શોધે કર કંકન છોરે, સુદીન શોધે કર મંગલ મોદ વિનોદન થોરે. વશિષ્ઠજીએ મુહૂર્ત કાઢ્યું, સીતાજીના હાથે મીંડોળ બાંધ્યો છે, એની ગાંઠ છોડવાનો છેલ્લો વિધિ બાકી છે, કંકર છોડવાનો એ કુળના નિયમ પ્રમાણે. બધી સખીઓ આવી, ગીતો ગવાય. મિથિલાથી સીતાની સાથે જે દાસીઓ આવી એ વ્યંગ ભાષામાં ગીતો ગાવા લાગી. ઘણો ઉત્સવ ઉજવાયો. બાબાજી કહે થોડો વિનોદ પણ થયો. એ વખતે વિનોદ કયો થયો? રામજી સીતાના હાથનો કંકર છોડે ત્યારે ગાંઠ છૂટતી નથી. આટલા દિવસમાં ગાંઠ જરા મજબૂત થઈ ગઈ તો બહુ વાર લાગી. એટલે મિથિલાથી આવેલી સખીઓએ રામને વ્યંગ કરીને વિનોદ કર્યો કે મહારાજ માફ કરજો, ધનુષ તોડવું સહેલું છે, બાકી આ ગાંઠ તોડવી બહુ કઠિન છે મહારાજ. ये डोरी आप, ये धागा आप नहीं तोड़ सकते प्रभु. एक सखीએ તો એવો વ્યંગ કર્યો કે મહારાજ તમે ભલે મહાન હો, કાલે કદાચ તમને ગાદી પણ મળશે, પણ જ્યાં સુધી અમારી વૈદેહીને 2 હાથ નહીં જોડો ત્યાં સુધી ગાંઠ છોડવામાં 2 હાથ ભેગા કરવા પડે. યાની 2 હાથ ભેગા નહીં કરો ત્યાં સુધી ગાંઠ નહીં છૂટે. યાની અમારી વૈદેહીને વંદન નહીં કરો ત્યાં સુધી ધાગો નહીં છૂટે. અને ભક્તિની આગળ તો બ્રહ્મને પણ વંદન કરવું પડે છે. वो धागा ब्रह्म भी नहीं छोड़ पाता. बहुत सुंदर प्रसंग उजवायो. એ દિવસે બ્રાહ્મણોને ખૂબ જમાડ્યા, દક્ષિણા આપી. આમ અયોધ્યા ધીરે 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 શાંત થવા લાગી. બધા જ મહેમાનો હવે તો જતા રહ્યા છે. વિશ્વામિત્રજી બાકી છે. વિશ્વામિત્ર મહારાજે વિદાય માંગી પણ રાજકુટુંબ આગ્રહ કરીને રોકે છે, આપ રોકાવો. બોલે વિશ્વામિત્રજીએ કહ્યું હવે મને જવા દો. બહુ સાચી વાત છે. વિરક્ત મહાત્માઓએ કામ પૂરું થયા પછી ગ્રહસ્થોને ત્યાં બહુ નહીં રોકાવું. શંકરાચાર્ય મહારાજને મનાય છે. એનું કારણ એ છે કે વિરક્ત મહાત્માઓ ગ્રહસ્થને ત્યાં વધારે પડતું રોકાશે तो गृहस्थ नहीं सुधरे पण साधु ने बगाड़ी देश. अक्सर ऐसा समाज. मैं शंकराचार्य की बातें आपको कह रहा हूँ. शंकराचार्य भगवान ने કહ્યું હતું કે તમે આવી રીતે જ રહો. हाँ काम पूर्ति बराबर છે આજના देश काल प्रमाणे, बाकी साधु तो वहती गंगा है. बस अपना काम पूरा, साधु अपने भजन में, अपने स्वाध्याय में
अपने तप में निरत हो जाए, जगत कल्याण के लिए। गृहस्थनी સાથે વધારે રહેવાથી દબાણ આવે, પ્રલોભનો આવે, પછી થોડુંક રાખવું પડે, આવું બધું શરૂ થાય। બીજાને માટે પછી પેલું કરવું પડે। इसलिए साधुओं को, शंकराचार्य महाराज को किसी ने पूछा था कि તમે આટલા મહાન સંત છો તો પછી જગતથી આમ દૂર શું કામ ચાલો છો? બધાની સાથે ચાલો ને, તમને શું સંસાર અડવાનો? શંકરાચાર્ય મહારાજે કહ્યું, મારી સ્થિતિ એવી છે કે મને કશું અડી શકે એમ નથી, પણ છતાં હું દૂર ચાલું છું। કારણ કોઈ બહુ સરસ વ્યંગ કરેલો શંકરાચાર્ય કે તમે હાથમાં ખાવાનું શું કામ કહો છો? ખાવાનું ચાલુ છે તો પછી પાત્રમાં જમો કે હાથમાં જમો? ખાવાનું જ બંધ કરી દો તો ક્રાંતિ। બાકી ખાવાનું ચાલુ હોય તો પછી હાથમાં ખાઓ કે લાકડાના પાત્રમાં ખાઓ કે સોનામાં, ખાવાનું તો ચાલુ છે, भोग तो चालू है, साधन से क्या लेन देन? शंकराचार्य को बड़े पकड़े हैं किसी ने कि तो પછી तुम करतल भिक्षा क्यों कहते हो? बड़ा अनोखा सुंदर जवाब दिया है, अद्भुत। आद्य जगत गुरु शंकराचार्य बोले, હું સમજુ છું કે ખાવાનું ચાલુ હોય તો ગમે તે પાત્રમાં ખાઈ શકાય, હાથમાં જગત કરતા જુદા પડીને ખાવાનો કોઈ અર્થ નથી, પણ જગતની સાથે ચાલવામાં કઠિનાઈ। શબ્દ વાપર્યો છે, જગતનો દરવાજો સાંકડો છે ભાઈ, એમાં મંડલેશ્વર હોય તો એને નમીને જ ચાલવું પડે। એ દરવાજો સાંકડો છે। કોઈ મોટો સિદ્ધ હોય તો એને નમીને જ ચાલવું પડે। કોઈ એમ કહેશે કે જગતનો દરવાજો સાંકડો છે, હું સિદ્ધ છું, હું તો આમનામ ચાલ્યો જઈશ, તો એનું કપાળ તૂટી જશે। એ દ્વાર જ નાનું છે, અહીં ગમે તે હોય એને નમવું પડે જો આ દ્વારમાંથી જવું। એટલે સંતોએ આ દ્વાર છોડી અને બીજો દ્વાર પકડ્યો છે, તાકી જ્યાં ઝુકના ન हो, अपनी मस्ती बनी रहे। तो કહેવાનો અર્થ સાધુઓ કે कुछ नियम है हमारी संस्कृति में। વિશ્વામિત્રજી અનુસર્યા છે, મને રજા આપો, મારે જવું જોઈએ। પછી તો કઈ વધારે મહાત્માને થઈ શક્યું નહીં। આખું રાજકુટુંબ સંતને વિદાય આપે છે, અને સંતની વિદાય એમાંય પાછી નિસ્પૃહી અને વિરક્ત સંતની વિદાય। એટલું જ નહીં, રઘુવંશ ઉપર જેના અનંત ઉપકારો છે એવા સંતની વિદાય। દશરથજીના નેત્રમાં આંસુ આવી ગયા છે વિશ્વામિત્રજી જયારે વિદાય લે છે। સંતની વિદાય વસમી હોય છે। સંત તારો સાંભળશે સથવારો, સંત તારો સાંભળશે સથવારો, સાધુ તારો સાંભળશે સથવારો। રામાયણમાં એમ લખ્યું છે, માણસના બે પ્રકાર, એક આવે ત્યારે દુઃખ આપે, એક જાય ત્યારે દુઃખ આપે। આપણે શું બનવું એ આપણે નક્કી કરવાનું। એક આવે ત્યારે દુઃખ આપે, 5, 25, 100 રૂપિયા લઈને અહીંથી જાય તો સારું, છુટકારો। અને એક જાય ત્યારે હૃદયને નીચોવતો જાય, માણસ રડી પડે કે મત જાઓ, છોડી મત જાઓ, આમ ગાવું પડે કેવું? એકલી વણજારા છોડી મત જાઓ, એકલી વણજારા, અમને મેલી મત જાઓ તમે, એકલી વણજારા, એ વણજારા। કાયા કાચની પૂતળી વણજારા, એ કાયા કાચની પૂતળી વણજારા, એને ફૂટતા નહીં લાગે એ વાર રે વણજારા। જીઓ વણજારા, જીઓ વણજારા, જીઓ વણજારા, જીઓ વણજારા, તમે જીઓ વણજારા, જીઓ વણજારા। મેલી મત જાઓ તમે એકલી વણજારા, મેલી મત જાઓ મને એકલી વણજારા, ઓ વણજારા, ઓ એ મને છોડી મત જાઓ એકલી વણજારા, જીઓ વણજારા, જીઓ વણજારા, જીઓ વણજારા, જીઓ વણજારા, જીઓ વણજારા, જીઓ વણજારા। સોનું જાણીને તારો સંગ કર્યો વણજારા, સોનું જાણીને તારો સંગ કર્યો વણજારા, જીઓ વણજારા, જીઓ વણ,
કવિ કહે કે આ દેહને સોનું માનીને મેં સંગ કર્યો, સોનું જાણીને તારો સંગ કર્યો, વાણ જારા જીઓ વાણ, આહો વાણ મારા કર્મે નીકળ્યું કથીર રે, વણ જારા જીઓ વણ જારા જીઓ વણ જારા જીઓ વણ જારા જીઓ હવે જીઓ વણ જારા જીઓ વણ જારા. દાદુ મોહમ્મદ શાની વિનતી વણ જારા હો વણ જારા, દાદુ મોહમ્મદ શાની વિનતી વણ જારા હો વણ જીઓ વણ જારા જીઓ વણ. અમે મળી જાવ આજુ કેરી રાત રે, વણ જારા જીઓ 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 વણ જારા. એક આવે ને દુઃખ આપે, બીજો જાય ને દુઃખ. આ સંતની વિદાય છે. વિશ્વામિત્રજીની વિદાય વખતે એ ચોપાઈ બહોત આપ ધ્યાન દે દે. દશરથજીએ હાથ જોડીને એમ કહ્યું કે બાપજી તમે એટલા વિરક્ત સંત છો કે હું તમને શું આપું, મેરે પાસ જો હૈ तुम्हारे सामने बिल्कुल तुच्छ है. क्या दुआ, હું કશું આપી શકું એમ નથી. હું ક્ષત્રિય છું, મારાથી મંગાય નહીં, પણ સમ્રાટ આજ તમારી પાસે ભીખ માંગે. એવી હાથ ફેલાય અને શું માંગ્યું મારે તમારે શીખવા. કાં તો માંગો નહીં અને માંગો તો સંતોની પાસે આવું માંગો. શું માંગ્યું? વિશ્વામિત્રને કહું બાપજી ક્ષત્રિય થી મંગાય નહીં, પણ માંગુ છું તે આટલું. શું? નાથ સકલ સંપદા તુમારી, નાથ સકલ આ બધી સંપદા આપની છે મહારાજ. કારણ કે આ સંપત્તિ હું વિવેક ખાતર નથી બોલ્યા, કારણ કે આ સંપત્તિ હરિચંદ્ર એ તમને આપેલી. અમે એના વંશમાં છીએ અને એ તો પછી તમારી કૃપાથી પાછું હરિચંદ્રને મળેલું એ ગાદી ઉપર. એટલે અસલમાં તો આના માલિક તમે છો. કેવા ખાતર નથી કહેતો મેં તો, મેં સેવક સમેત તનારી, હું તો મારી રાણીઓ મારા પુત્રો સાથે તમારો સેવક માત્ર છું, વહીવટ કરું છું, બાકી માલિક આપ હે. અને માંગણી હવે કરીશ, આટલું કરજો બાપજી. સ્વાધ્યાયમાંથી, તપમાંથી, ભજનમાંથી અવકાશ મળે ત્યારે. અરે હું સદા લરિકન પર છું, અરે હું બહુત સુંદર मांगा है, गृहस्थियों को चाहिए संतों से ऐसा मांगे. कर हूँ सदा लरिकन पर છું. हमको हृदय में बिठा कर जा रहे हैं एक प्रसिद्ध पुरुषार्थी तपस्वी संत, हमको हृदय में बिठा कर जा रहे हैं एक प्रसिद्ध पुरुषार्थी तपस्वी संत. તુલસીદાસજી વર્ણન કરે છે, અયોધ્યા શાંત થઈ ગઈ, આમ દિવસો વીતવા લાગ્યા છે. જ્યારથી સીતાનું આગમન થયું ત્યારથી અયોધ્યાની સમૃદ્ધિ અનેક ગણી વધી છે. કોઈ ચિંતા નથી. બાલકાંડનો ઉપસંહાર કરતા અમારે બાબાજી હરિગીત છંદ લખે છે. બાલની સમાપ્તિમાં અંતિમ પુષ્પો નિજ ગીરા પાવન કરન તારન રામ જસ તુલસી કહો નિજ ગીરા. रघुबीर चरित अपार बारिधि पार कवि कोने लगो. મારી વાણીને પવિત્ર કરવા માટે મેં રામનો યશ ગાયો. બાબાજી કહે કારણ કે રામ ચરિત્ર એ તો સાગર, એનો પાર કોણ પામે. છતાં પણ જન્મની કથા, નામકરણની કથા, યજ્ઞોપવીત સંસ્કારની કથા અને છેલ્લે છેલ્લે વિવાહની કથા જે પ્રેમથી ગાશે, કહેશે અને સાંભળશે એ બધાને સંત આશીર્વાદ આપતા લખે છે. વૈદેહી રામ પ્રસાદ તે જન સર્વદા સુખ પાવહી.
दे राम प्रसाद ते। निज गिरा पावन करन कारण राम जस तुलसी कहो। निज गिरा पावन करन कारण। આ કથા કહેશે, ગાશે, સાંભળશે પરમાત્મા અને સીતારામજી, પરમાત્મા અને સીતાજીની કૃપાથી સુખ પ્રાપ્ત કરશે. બાલકાંડનું ફળ છે સુખ. જેમ જેમ એક એક કાંડ આગળ વધીશું એમ આશીર્વાદમાં વૃદ્ધિ બતાવીશ. હજી પ્રારંભિક પગથિયું છે, પ્રથમ સોપાન. એટલે તુલસી કહે લોકોને સુખની ભૂખ હોય તો પ્રથમ સુખ દે દે. પણ જેવા અયોધ્યા કાંડની સમાપ્તિ કરીશું તો કહેશે સિય રામ પદ પ્રેમ અવસી હોહી ભવરસ બિરતી. અયોધ્યા કાંડનું ફળ છે પ્રેમ. અરણ્યકાંડમાં જશો તો કહેશે રામ ભક્તિ દ્રઢ પાવહી બિનુ વિરાગ જપ જોગ. ભક્તિનું જેમ જેમ પગથિયું ચડીશું એમ એમ આશીર્વાદમાં વૃદ્ધિ. પ્રથમ સોપાનમાં સુખની વાત કરી. સિય રઘુવીર વિવાહ જે સપ્રેમ ગાવહી સુનહી. સીતારામજીના વિવાહની કથા જે પ્રેમથી ગાશે એમ સાંભળશે એના મંગલ કાર્યો ભગવાન નિર્વિઘ્ન સમાપ્ત કરશે. એમાં ઉત્સાહ અને આનંદ ભરી દેશે. આટલો આશીર્વાદ આપી અમારે બાબાજી ગોસ્વામીજી બાલકાંડ સમાપ્ત કરે. ઇતિ શ્રી રામચરિતમાનસે સકલ કલિકલુષ વિધ્વંસને વિમલ વૈરાગ્ય સંપાદનો નામ પ્રથમ સોપાન બાલકાંડ સમાપ્ત. શ્રી સીતારામચંદ્રાર્પણમસ્તુ. બોલીએ રામચંદ્ર ભગવાન. કાયેદ વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યત્ સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. એક માધ્યમ બનીને ગુરુ કૃપા છે, હમારે હનુમાનજી કે અનુગ્રહ છે. જે અહીંથી ગવાયું તે પહેલું પુષ્પ રાઘવેન્દ્ર કે ચરણોं में સમર્પિત. વાંગમય પુષ્પ ભગવાનના ચરણોમાં સમર્પિત કરીને હવે બીજું સોપાન अयोध्याकांड. अयोध्याकांड નું मंगलाचरण करिए ते पहला कुछ समय के लिए बड़े भाव और श्रद्धा के साथ रघुनंदन जय सिया राम हरे. रघुनंदन जय सिया राम हरे. रघु हरे रघु रघुनंदन जय सिया राम हरे. रघुनंदन जय सिया राम हरे. रघुनंदन जय सिया राम हरे. सिया राम हरे सिया राम हरे. रघुनंदन जय सिया राम हरे. सिया राम हरे सिया राम हरे. यदुनंदन जय राधे श्याम हरे. राधे श्याम हरे राधे श्याम हरे. यदुनंदन यदुनंदन जय राधे श्याम हरे. यदुनंदन जय राधे श्याम हरे. रघुनंदन जय सिया राम 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 हरे.
रघुनंदन जय सिया राम हरे रघुनंदन जय सिया राम हरे हे रघुनंदन जय सिया राम हरे रघुनंदन जय सिया राम हरे हे रघुनंदन जय सिया राम हरे रघुनंदन जय सिया राम हरे हे रघुनंदन जय सिया राम हरे रघुनंदन जय सिया राम हरे हे रघुनंदन जय सिया राम हरे रघुनंदन जय सिया राम हरे हे रघुनंदन जय सिया राम हरे 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 हे रघुनंदन जय सिया राम हरे रघुनंदन जय सिया राम हरे हरे रघुनंदन जय सिया राम हरे रघुनंदन जय सिया राम हरे हे रघुनंदन जय सिया राम हरे रघुनंदन जय सिया राम हरे हरे रघुनंदन जय सिया राम हरे रघुनंदन जय सिया राम हरे हे रघुनंदन जय सिया राम हरे रघुनंदन जय सिया राम हरे हे रघुनंदन जय सिया राम हरे रघुनंदन जय सिया राम हरे हरे रघुनंदन जय सिया राम हरे रघुनंदन जय सिया राम हरे हरे रघुनंदन जय सिया राम हरे रघुनंदन जय सिया राम हरे रघुनंदन गाते हरे रघुनंदन जय सिया राम 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 हरे हे रघुनंदन जय सिया राम हरे रघुनंदन जय सिया राम रघुनंदन जय सिया राम हरे रघुनंदन जय सिया राम हरे रघुनंदन जय सिया राम हरे रघुनंदन जय सिया राम हरे
रघुनंदन जय सिया राम हरे, रघुनंदन जय सिया राम हरे। तो विक्रेतु कामो किल गोप कन्या, मुरारि पादार्पित चित्त वृत्ति, दध्यादिकं अवसाद वोचद, गोविंद दामोदर माधवेति।